બાપુ, આ કીર્તિ પટેલે તમારા રૂમમાં જઈ અને રેડ મારી છે અને અલગ અલગ વસ્તુઓ બહાર બતાવી અને તમારી પર, તમારા ચરિત્ર પર ઘણા બધા આક્ષેપો કર્યા છે. બાપુ, શું કેવું છે આ મામલે તમારું? જો સૌ પ્રથમ તો એ મારો રૂમ જ નથી, જી. અને બીજું કે જ્યારે રૂમ ખોલ્યો ત્યારે નહોતા વકીલ, નહોતા પોલીસ, એની ગેરહાજરીમાં પછી 2-4 દિવસ પછી રૂમ ખોલી અને કોઈ વસ્તુ મૂકે તો ગમે એ વસ્તુ મૂકી શકે. અને હું એ બેનને નથી ઓળખતો, પણ મને ભાઈ કીધો છે, તો હું એટલી ખાલી ગિરનારીને પ્રાર્થના કરું છું કે મારી બેન એ ખૂબ સુખી થાય, એને આ દ્વારા એને સબસ્ક્રાઇબ, ફોલોવર વધે, એને ખૂબ પૈસા મળે અને એની આજીવિકા વિશેષ વધતી રહે અને ખૂબ સુખી થાય, એવી હું પ્રાર્થના કરું. અને બીજું, મારા માટે એક ગીતાનો જે શ્લોક છે મને ગમે છે, એ કહું છું કે તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટો એને કેનચિત અનિકેતઃ સ્થિરમતિ ભક્તિમાન મે પ્રિયો નરઃ. સંત હંમેશા માન અપમાનથી પર હોય છે. અને બીજું, ગીતામાં કૃષ્ણે એ પણ કીધું છે કે અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ ના ભુક્તમ ક્ષીયતે કર્મ કલ્પકોટિ શતૈરપી. તમે જેવું કર્મ કરશો એનું ફળ દરેક વ્યક્તિએ એ ભોગવવું જ રહ્યું. એટલા માટે ભગવાન બધાને ખૂબ સદબુદ્ધિ આપે અને મારા વિશે જેને જે કોમેન્ટ કરવી એ કરી શકે છે. અને એના દ્વારા કદાચ સબસ્ક્રાઇબ, ફોલોવર વધતા હોય અને પૈસા વધતા હોય તો એ સુખી થાય, એમાં હું રાજી છું. જી કિશન. બાપુ, તમારા અને માતાજી પર આક્ષેપો કર્યા છે અને જે રીતે વસ્ત્રો બતાવી અને એને દાવો કર્યો છે, તમને લાગે છે કે આની પાછળ કોઈ છે, કીર્તિ પટેલ પાસે આવું કરાવવા પાછળ? જો અને એ ત્યાં બેન કઈ રીતે આવ્યા, દર્શન માટે આવ્યા, શું કામ આવ્યા, કોણ લાવ્યું, એ તો ત્યાંનો પ્રશ્ન છે, એ મને ખ્યાલ નથી. તો બાપુ, આ પ્રકારની વાત એ યોગ્ય ખરી? આ પ્રકારનું જે થઈ રહ્યું છે, કોઈ જો સંતોના કિશન, રૂમમાં આવા લોકો જાય, એ તમને યોગ્ય લાગે છે ખરું? જુઓ, હું કેવો છું, મારા ફોલોવર્સ મને બધા ગુજરાત લેવલે બધા જ મને ઓળખે છે, બરાબર? જી એટલે બાપુ. એના વિશે મારે કોઈ સિફારિશ કરવી નથી. એટલે જેને જે મારા વિશે કેવું એ કહી શકે. દરેક વ્યક્તિ સ્વતંત્ર છે, જે દાવા, જે આક્ષેપો કરવી એ કરી શકે છે. બાકી હું કેવો છું, હું શું કાર્યો કરી રહ્યો છું, એ બધાને ખ્યાલ જ છે. એટલે એની સફાઈ મારે કોઈ આપવાની જરૂર નથી. જી. પણ મારું કહેવાનું એ છે, ઋષિ ભારતી બાપુ, કે કોઈ પણ વ્યક્તિ આવી રીતે સંતોના રૂમમાં જઈને આ પ્રકારનું, જે તમે કહો છો કે કોઈએ મૂક્યું હશે, આજે 3 દિવસ થઈ ગયા, તો આ બધી કરતૂતો પાછળ જવાબદાર કોણ છે? તમને કોણ લાગે? એ તો સમય જો અસ્તિત્વ શું નિર્માણ કરે છે એ ઈશ્વરના હાથમાં છે કિશન. એટલે મારે કોઈ સફારીશ આપવી નથી, પણ ભગવાન સૌને સદબુદ્ધિ આપે વાલા. હો બાપુ, આ ટ્રસ્ટી અને મેનેજરો એ મીડિયાની સામે રૂમ ખોલી રહ્યા છે અને બધી વસ્તુ બતાવી રહ્યા. આપ શોભનીય છે ખરું, ચલો એમને આશ્રમ જોતો હતો તો ઠીક છે, તમે નથી નીકળી ગયા નામે, પણ પાછળથી આ બધી કરતું તો એ તમને યોગ્ય લાગે કે મીડિયાની સામે રૂમ ખોલવા, આ બધી વસ્તુ? ભલે ને કરે, એમ જો એની બુદ્ધિ છે, એનું શરીર છે, એનું થિંકિંગ પાવર છે, બરાબર ને? કબીર સાહેબ એક સાખી સરસ કહેતા કે बुरा देखन में गया बुरा न मिलिया कोई, भीतर जाकर अपना तो मुझसे बुरा न कोई. बराबर? જી. જય ગિરનારી કિશન. જય ગિરનારી. તો મિત્રો